હેલો મિત્રો, તો અમે હવે અમદાવાદથી ભાવનગર જઈએ છીએ. તો અત્યારે ઉબર બુક કરીને તેમાં બેસી ગયા છીએ, તો નીકળી ગયા છીએ. તો અહીંથી अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે કે ચાલો વ્લોગ બનાવી નાખીએ. તો થોડું ટ્રાફિક પણ છે અને અમે 4 જણા જઈએ છીએ. એક પાછળ બેઠા છે આ અભિભાઈ, યુકેભાઈ અને લાલુ. તો ચાલો આગળ જઈને મળીએ. हो गई गलती मुझसे मैं जानता हूँ, पर अभी तुझे मैं अपनी जान मानता हूँ. આ ત્રણેય સિંગર બની ગયા છે. તો મિત્રો હવે અમે અહીંયા ઉતરી ગયા છીએ. તમને એમ કે અમે 4 વ્હીલમાં આવી છીએ એમ? ના મિત્રો, ના. હાલમાં 30 લાખ ની ગાડીમાં આવ્યા. 30 લાખ क्या क्या कहना क्या चाह रहे हैं भाई आप? 30 લાખની ગાડી મંગાવી છે. વ્લોગમાં બન્યા રહો. આગળ તમને ગાડી દેખાડી દઈએ. સ્પેશિયલી અમે ભાવનગર ખોખરાથી ગાડી મંગાવેલી છે. હમણાં વ્લોગમાં આગળ તમને ગાડી બતાવીએ. કન્ટિન્યુ રહો વ્લોગમાં. આને મન થાતું આને ઉતરવાનું મન નથી થતું. આવતું આવડા ભાઈ ને હારે હારો હાલો આવજો. તો અમે અહીંયા ઉતર્યા અને અહીંયા તાપવા બેસી ગયા છે તાપણી જોઈને. હાલમાં ઠંડી બહુ છે. અહીંયા ઠંડી પણ છે. બહારથી આવ્યા છે ગાડીમાં ઠંડી વધારે છે એટલે એક ભાઈ અમારે યુપી થી હતો એ તાપ કરીને બેઠ તાપણું કરી રહ્યો. અમારી માટે જ છે. જેડી ભાઈ યુકે ભાઈને ઠંડી વધારે લાગે એટલે પછી તાપવા બેસી ગયા. તો હવે થોડુંક અમે પણ તાપી લઈએ. તો મિત્રો હું અંદર ગયો હતો દોરડું બંધાવા. તો ના વ્લોગ ઉતારવો હતો પણ કેમેરો અલાઉડ નથી અને અમે અમારી 30 લાખની ગાડીની વાટે બહાર ઊભા છીએ. ગાડી હવે બહાર આવે છે હમણાં. પછી આગળ અત્યારે તો અંધારું થઈ ગયું છે. અહીંયા આગળ જઈને તમને હોટલે બતાવશું. કાં મેળ આવે તો અત્યારે જ બતાવશું. પણ બતાવશી વાત પાકી તમને બતાવશું એ 100% વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હા ઘરે કોઈને ખબર નહીં. અને ઘરે કોઈને ખબર નહીં. અમે અમદાવાદથી ભાવનગર આવી છીએ. 30 લાખની ગાડી આવી ગઈ છે. આ કીધું હતું તમને કે બતાવશું એટલે બતાવશું. આ છે આપણી 30 લાખની ગાડી. તો આમાં જવાનું છે આપણે ભાવનગર. તો મિત્રો આપણે 30 લાખની ગાડીમાં નીકળી ગયા છીએ ભાવનગર. તો તમને માલિક બતાવીશ. તો આ છે આપણા જીગાભાઈ, રાજા તરીકે ફેમસ. આને તો તમે ઓળખતા થશો. તો આમ હકડાઈસમાં બેસી ગયા છીએ અમે બધા. આજે અમે તો પહેલી વખત આવી રીતે હું તો આવું છું. આ બધા તો ઓલરેડી આવતા જ છે કારણ કે આ આઈસરમાં બેવાની ફિલિંગ લેવા માટે અમે અલગ જ હતી. ઓફિસમાં ઓલરેડી રજા રાખીને આવ્યા છે. શેમાં શાના માટે કે ખાલી આઈસરમાં બેહવા માટે. બાકી બસમાં તો ઓલરેડી આવતા જ તે. આ 71 રજા રાખીને આવ્યા છે. અમારે તો કાયદેસર રજા જ હતી. તો મિત્રો અમે અહીંયા જમવા ઉભા રહ્યા છીએ કુસ્તી કાઠિયાવાડી હોટલ. તો લઈને આવેલા ચાલો હવે અહીંયા જમી લઈએ. જમવાનું આવી ગયું છે. આ છે ભૂંગળા, આ બટેટા, આ સેવ ટમેટા, તીખારી, ચણા, આ કાંક છે શું છે એને ખબર. ઢોકળી છે જીગાભાઈ કે છે. પછી આ છે કોબીનો સલાડ, ગોળ, કાકડી, બીટ, મૂળા, આ આપણી રોટલી અને આ આપણી છાશ. હવે તો અમે જમી લીધું છે અને હવે અમે બધા ભાગ્યા છે. તો હવે તમે જોજો આ અમારે જીગાભાઈ ડ્રાઇવિંગ કરી રહ્યા છે. ના અભિભાઈ છે. કોઈ ન જાય તો સારું. ના અમારે લાલુભાઈ છે. એ થોડાક એના ગોઠણની તકલીફ છે તમે જોઈ શકો છો. પણ કઈ વાંધો નહીં, આપણે એડજસ્ટ કરવાનું છે.
હાલો તો બન્યા રહ્યો હવે અમારી સાથે. આપણે ધીરે ધીરે ભાવનગર પૂગીને પછી આપણે પૂરો કરવાનો છે. ત્યાં સુધી તમે જોડાયા રહેજો, બરોબર છે? સારું. અત્યારે ફૂલ ઠંડી છે અને હું નબી બેઠા છે આઈસર ની માથે હે. અહીંયા એવી ફિલિંગ આવે કે જ્યાં તમને પ્લેનમાં ફિલિંગ આમ જલસા ને જલસા. ભલે ઠંડી લાગે પણ ધાબળો બાબળો ઓઢીને ફૂલ સેફટીમાં સ્વેટર બેટર પહેરીને આમ બાંધી મોજે મોજ. મોજ એમાં ઘટ્યા જ નહીં. હા મરદના બરફના ફાડ્યું. આમ જો રાતના 12 વાગે હો આઈસર ના બોનેટ ઉપર બેઠા. હા તો મિત્રો અમે અત્યારે પાછા ચા પીવા ઉભા રહ્યા છે, ચા નાસ્તો કરવા જઈ ઠાકર ધણી હોટલે. જો અત્યારે અમદાવાદ થી આયા પહોંચતા અમે 8 વાગ્યાના અમદાવાદ થી નીકળ્યા હતા. અત્યારે કેટલા વાગ્યા છે? બતાવી દો ફોન માં બતાવી દો. ફોન અત્યારે 1:30 વાગી ગયો છે તો એ જે એટલે પહોંચ્યા છે અધેળાએ. તો આજ બહુ ટ્રાફિક છે. ટાઢી છે પણ ઉપર ટાઢ નથી. આ બંને તો ઉપર બેઠા હતા, ઉપર આઈસર ની ઉપર બેઠા હતા. તો અહીંયા એક ભાઈબંધ આવે છે તો એની વાટે ઉભા છે. ઈ પણ મોટી ગાડી રાખે છે. તો હાલો ઈ આવે તો એને પણ મળાવીએ આપણે, બરોબર? તો વ્લોગ માં કન્ટિન્યુ રહેજો. કેટલા વાગે ભાવનગર પહોંચશું એ તમને કહેશું. અમે આવી છીએ 30 લાખ ની ગાડીમાં. મિત્રો વાર તો લાગે જ છે ને. 30 લાખ ની ગાડી. અમારી ગાડી સાફ કરી નાખી છે, કાચ બાસ ફર્સ્ટ ક્લાસ ધોઈ નાખ્યો છે. એ ભાઈ એટલે ગાડીના માલિક છે. એમ કીધું કે લાવો ધોરે, તો ના પાડી. તો અમે આ ભાઈ ની વાટે હતા, કીધું તું કે બતાવશું. તો આ ભાઈ હમણાં નવી ગાડી લીધી છે. આ 28 લાખ ની ગાડી છે. ગઈ માલણ મારા પ્રેમને 30 લાખ ની ગાડીમાં ટેપ જો તમે ખાલી મિત્રો. ટેપ આ ગીત સાંભળો તમે. આવા ગીત સાંભળવાની મજા છે આમાં. આવી ફિલિંગ તમે પ્લેન માં બેસો તો પણ ના આવે. તો ટોલ નાકું આવી ગયું છે મિત્રો. તો આપણે અહીંયા 130 નો સાનલો કરવાનો છે. એ સાનલો કરવો જ પડશે. અહીંયા તો હાલશે નહીં. હાલો તો સાનલો કરી નાખ્યું 130 નો. જોતા રહેજો બધા, જોતા રહેજો. જો આપણો ગાડીનો નંબર અહીંયા આવી ગયો છે. સાનલો થઈ ગયો છે. ટોલ નાકું વટી ગયા છે. ચાલો આગળ જઈને મળીએ. તો મિત્ર અમે અત્યારે અમારા ભાવનગરમાં પહોંચી ગયા છીએ. અને અત્યારે કેટલા વાગ્યા છે બતાવો તો? 3 વાગ્યા છે. 2:52 થઈ ગઈ છે. અત્યારે પહોંચ્યા છીએ ભાવનગરમાં. હા ભાઈ અત્યારે અમને લેવા આવ્યા છે. 15 ફોન કર્યા તારે જાગ્યો છે, એ હુઈ ગયો તો. ભાવનગરમાં આવીને ઓરિજિનલ રૂપમાં આવી ગયા આપણે. અને આ ભાઈ ને પાલતાના બસ માં બેહારવાના છે. બેસી જાય પછી મળતો નથી. વાટે ઉભા થી ઇકોન ટેમ્પો ગમે એમ બેવા તૈયાર થઈ ગયા. ટાઈટ ના જે આવે મુજે અપને ઘર જાના હે. એમાં બેસીને પાલતાના પોગવન છે ભાઈ ને. સારું ચાલો મિત્ર, તો હવે ચાર સવારી અહીંથી નીકળશું પોખરા. અને આ ભાઈ અહીંથી પાલતાના જશે. હવે અમે ધીમે ધીમે નીકળીએ. તમે જાઓ એટલે અમે ગમે ટેમ્પા માં જાવ, બરોબર? બાકી વ્યા જાય પાકું. તંત્ર અમારી ઉપાધિ કોઈ કરતા નહીં. ટાઈટા તંત્ર ગમે એમ. કાંઈ વાંધો નહીં. ભાઈ ને કીધું કોકરા આવું છે તો કોકરા આવીને ના પડે છે કે પાલતાના વહી જાવ. સવારે જાગીને પાણી વાળી ફૂગું કરતા અત્યારે ધીમે ધીમે વ્યા જાય વધારે સારું. સારું હાલો. ભલે ભલે હાલો, બાય બાય. ઓકે ચાલો સોમવારે મળ્યા. ભલે ભલે પાકું બરોબર. તો મિત્રો ચાર સવારી ગાડીમાં જઈએ છીએ. હવે હાર્દિક ને અજય વાળા ઉતારવાના છે અને કોકરા થવાના. તો ચાલુ ચાલો હવે આપણે એન્ટર થઈ ગયા છીએ. તો અહીંયા તો આપણે ચાર સવારી ચાલવાનું. મિત્રો અત્યારે અમે હાર્દિક ને ઘરે ઉતારીએ અને હવે અમે થઈને કોકરા તરફ નીકળી ગયા છીએ. અહીંયા ઠંડી બહુ છે યાર. ઠંડી એટલી છે વાત જ ન કરો યાર. ફૂલ સ્વેટ થઈને હવે નીકળ્યા છીએ કોકરા. તો કોકરા કન્ટિન્યુ રહે. આ છે આપણો મોન્ટી. આ છે આપણો મોન્ટી. આ છે રાણો, ખોખરાનો ડોન. રાણો રાણાની રીતે છે. મજા આવે તેથી તું હાલ્યું આવજો ભાઈ. આ છે ગન્નો, એડીભાઈ.
અને આને અમે તો ઓળખો બધા જ છો. કાલ હવારમાં 4 વાગે ઘરે પહોંચ્યા હતા એટલે અમાર થઈ ગયું હતું મોડું એટલે કાલ સાંજના બધા વઈ ગયા હતા કામે અને એમની બપોર લગી હુતા બપોર જાગીને વઈ ગયા ભાવનગર પછી અમે અત્યારે પહોંચ્યા છીએ બધા અત્યારે ભેગા થઈને બેઠા છે અહીંયા આને તમે ઓળખો જ છો. ભૂલી ગયા છે આને આદિ આ આપડા ઓગેશભાઈ. તો મિત્રો કાલ રાતે આપણે મોડું થઈ ગયું હતું એટલે આવીને હુઈ જ ગયા હતા. તો અત્યારે અહીંયા બધા ભેગા થયા છીએ તો આ બધાને મળી લીધું છે આપણે. તો હવે આપણે વ્લોગ બહુ લાંબો થઈ જાય છે અને હવે બેઠા છીએ તો આપણે વ્લોગ અહીંયા પૂરો કરીએ. તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય શ્રી